શિવ અને પાર્વતીએ વિચાર કર્યો કે ઓખા શોરબકો કરે છે, ઊંઘ નહીં આવે તો શું કરવું. તામસી વિદ્યા મોકલી. નિંદ્રા આવી અને નિંદ્રા આવતાની સાથે જ સરસ મજાના સપનામાં પ્રદ્યુમનનો તન કહેતા અનિરુદ્ધ. આપણે આનું નામ છે ઉપર ઓખા હરણ. હરણ કોનું થયું? અનિરુદ્ધનું. હરણ કોનું થયું? અનિરુદ્ધ હરણ. તો ઓખા હરણ કેમ નામ લખ્યું? કારણ કે અનિરુદ્ધે પેલા ઓખાનું હરણ સપનામાં કર્યું એટલે એનું નામ ઓખા હરણ પડ્યું. ત્યાં તો સુંદર ભરથા દેખાણું, પ્રદ્યુમનનો તન અનિરુદ્ધ. ઓહો, કેવા મજાના સુંદર શણગાર છે. પીળું પિતાંબર પહેર્યું છે, સરસ મજાનું મુગટ છે, તિલક. આવો ભરથા સપનામાં જોયો. એના હાથમાં જાણે મીંઢો, બંગડીઓ, હાથ ચૂડી, હાથી દાંતની ચૂડીઓ, બધું શણગાર સજી છે. અને ઓખા કેવી લાગે છે? ઓહો, એકદમ રૂડી, અતિ રૂડી. 4 મંગળ ભરાય છે સપનાંતરમાં. કંસાર જમે છે, પિયુજીની સાથે વાત કરે છે. સપનામાં પિયુજી સાથે હસી હસીને તાળી લે છે. ત્યાં તો ચિત્રલેખાએ જગાડી. અરે પાપણી, તે મને ક્યાં જગાડી? મારા સપનાંતરમાં મારા ભરથાની સાથે હું વાત કરતી હતી, તેમાં તો વળી મારા કર્મમાં સંજોગે આ મારા ક્યાં કર્મની ગતિ છે? ઓહો, તે મને શા માટે જગાડી? ચિત્રલેખાએ જગાડી. ઓખા જાગી અને અંગમાં જાણે જ્વાળા લાગી, આખું અંગ બળવા લાગ્યું. ઓહો, હે પાપણી, મને શા માટે જગાડી? હું અમૃત પીતી હતી, ત્યાં તો તે મને ઝેર દીધું. હે ફૂટ પાપણી, આ શું કીધું? અમૃત મારું લઈ લીધું ને મને વિષ દીધું. ઓહો, બીડી પાનની અડધી કરડી ખાધી, મન વિના મુખ મરડી. જો મારા કર્મની કરડી, આ મારા કર્મે, મારા પાપે ફરી પાછો મને મેલીને મારો પિયો એ વયો ગયો. મારા નાથ ક્યાં હવે રિસાઈને ચાલ્યા ગયા છે? મારો હયા કરો હાર, હવે મને લાવી આપો મારા સપનાંતરનો ભરથાર. હે ચિત્રલેખા, ક્યાં ગયો મારા ભરથાર? ક્યાં ગયો મારો પ્રાણ જીવન? મારા પ્રાણ જીવનને કોઈ લાવી આપો, મારા ભરથારને કોઈ લાવી આપો. હે સાહેલી, એ સૈયર, તું તો હવે મારી શત્રુ થઈ ગઈ, મારી વેરી થઈ ગઈ. સૈયર શત્રુ સે થઈને મને સપનામાંથી જગાડી રે હો. ઉમિયાનો વર આજ સફળ થયો ને જપતા દાડી દાડી રે હો. અધ વચ્ચે કુવામાં મુજને ઉતારી રે, વચ્ચેથી વરત મેલ્યું વાઢી રે હો. બાગ બગીચામાં ફૂલ ફૂલ્યા, છેતરી જાય છે દાડી હો. ભૂંડી શયર શત્રુ સે થઈને લાગી, મને સપનામાંથી જગાડી રે. શયર શત્રુ સે થઈને મને સપનામાંથી જગાડી. હે શયર બેની, મને શત્રુ થઈને સપનામાંથી શા માટે જગાડી? આજે મારો ઉમિયાનો વર સફળ થયો, એનું વરદાન મને સફળ થયું. મને સપનામાં મારો ભરથાર દેખાણો અને તું વચમાં આવીને કાતરમાં આવી, વચમાં આવીને કરવત મેલી દીધું, વરત મેલ્યું. હે ભૂંડી શયર, તું શત્રુ થઈને મને શા માટે જગાડી? પણ ચંદા, તું જીવો કરોડો વરસ, મને સપને થયો સંજોગ. સાપ દઉં છું સૂરજ દેવતા, મુજે જોગ પડ્યો વિજોગ. સપનામાં મારા પિયુજી અમે કરતા લીલા લેર, અમૃત રસ હું પીતી હતી, તેમાં તે મેલ્યું ઝેર. પણ યમરાત યમરાત રસ હું પીતી હતી, તેમાં તે મેલ્યું ઝેર.
પણ કંથવી જોગણ કામિની અને ગઈ પંડિતની પાસ. પણ હું તમને પૂછું પંડિતો, એક દિન કિતનામાં? ફરી પંડિત એ કહે, સાંભળ ઓખા કરજો, પણ એક પળ પીયું વિના લાગે વરસ કરો. ઓખા પૂછે, ઓ પંખીડા, તારી બે પાંખો માગીશ, પણ હું મારા સાજનને મળી તારી પાંખો પાછી દઈશ. પંખીડા, તારી પાંખ થોડી વાર માટે મને આપ, તો ઉડી અને મારા પીયુને હું શોધ્યા હું, અને મારા પીયુ મને મળી જશે ને, હું તારી પાંખ તને પાછી આપી દઈશ. પણ પાંખ પ્યારીન પંથ વેગડો, તારો પીયુ કોણ જ દેશ. પણ કોણ રંગે, એ કોણ રંગે તારો પીયું હશે, પહેરે કોણ જ વેશ. પાંખ પિયારીને પંથ વેગડો. ભાઈ ઘણા રસ્તા છે, આમાં ક્યાં રસ્તે તારો ભરથાર હશે? ક્યાં દેશમાં તારો ભરથાર હશે? અહીંયા તો ઘણા બધા દેશ છે, રાજસ્થાન, પંજાબ, સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર, ઝાલાવાડ. આમાંથી ક્યાં છે તારો પીયું? એ તારા પીયુનો રંગ કેવો હશે? એણે કેવા કપડાં પહેર્યા હશે તારા પીયુએ? હે? પણ લેક છઠ્ઠી તણા તે મટી કેમ જાય, પણ કર્મે લખ્યું તે ભોગવે, તેની પક્ષ કરે જદુરા. વિધાતાના લખ્યા લેખ લલાટે, એ તો કેમ કરી ભૂસી ત્યાં ભૂસાયો. હે મન મોરલા, હોય જે પરાયું તે રહે તું પરાયું. એમ પારકું હે પોતાનું કોઈ દી થાય નહીં. હે મન મોરલા, પારકાની ઓસરીના વીણ ચિંત્યા આંગણિયામાં, એમ પૂછા વિના ડગલું ભરાય. હે મન મોરલા, આ મન છે ને જ્યાં ત્યાં ભટકે છે. હવે મારું મન એ અધીરું થયું છે. મારો પીયું ક્યાં હશે? હવે મારા પીયું મારે ગોતવો છે. મારો ભરથાર ક્યાં ગયો? મારો ભરથાર ક્યાં ગયો? મારો પીયું, મારો પ્રાણતણો જીવન ક્યાં ગયો? પૂછવું પડે એમ છે. અને ઓખારણનો મહિમા તો ભાઈ ચૈત્ર માસમાં બહુ ઉત્તમ છે. જે કોઈ સાંભળે એને તાવતર્યો, એકાંતર્યો, ભૂત પ્રેત પિશાચ બધું ભાગી જાય. અરે 30 દિવસ ન સંભળાય તો કાંઈ નહીં, એક દિવસ સાંભળશો ને તો એ તમને આખા માસનો પુણ્ય મળી જાય. મધુ માસ કહેતા ચૈત્ર માસ, ચૈત્ર માસને માધવ માસ કહેવામાં આવે છે. આવો ઉત્તમ મહિમા. અને અહીંયા વૈષ્ણવજન જ્યાં બેઠા હોય ને, ભગવાનનો વાસ ક્યાં? હું ક્યાંય વૃંદાવનમાં નથી, હું ક્યાંય મંદિરમાં નથી, પણ જ્યાં મારા વૈષ્ણવ બિરાજતા હોય ને એના ઘટઘટમાં જઈ અને હું બેસું છું. અને હું પણ જ્યાં મારા ભક્તો બેસે એના હૃદયમાં બેસી અને હું પણ ઓખારણ સાંભળું છું. આપણો ભગવાન જો ઓખારણ સાંભળતો હોય તો આપણે ઓખારણ સાંભળવામાં શું વાંધો છે ભાઈ? એટલે સોરઠ દેશનું સોહામણું ચિત્ર કર્યું ત્યાં તો કહેવા લાગી ઓખા, આજ રે સપનામાં દીઠા ગમતી નાની રે,
આજ રે સપનામાં દીઠા ગોમતીના નીર રે. એથી તો અમે અડધા ઊંઘ્યા ને અડધા જાગતા રે. એથી તો અમે અડધા ઊંઘ્યા ને અડધા જાગતા. આજ રે સપનામાં દીઠા હળદર જીના વીર રે. આજ રે સપનામાં દીઠા હળધરજીના વીર રે. એથી તો અમે અડધા ઊંઘ્યા ને અડધા જાગતા રે. એથી તો અમે અડધા ઊંઘ્યા ને અડધા જાગતા. આજ રે સપનામાં દીઠો સુંદર વર ભર થાર રે. આજ રે સપનામાં દીઠો સુંદર વર ભર થાર રે. એથી તો અમે અડધા ઊંઘ્યા ને અડધા જાગતા રે. એથી તો અમે અડધા ઊંઘ્યા ને અડધા જાગતા. સાહેલી, સપનામાં મેં ગોમતીજીના નીર દીઠા હળદરજીના વીર. હળદરજી કોણ હતા? બળભદ્ર, બલરામ ભૈયા અને એનો વીર આપણો કૃષ્ણ કનૈયો. એ કાનુડાને મેં જોયો સપનામાં. એથી તો અમે અડધા ઊંઘ્યા ને અડધા જાગ્યા. આજે સપનામાં મેં દીઠો સુંદર વર ભરથાર, અને અહીંયા અમે સરસ મજાનો ભરથાર મારો જોયો. એથી તો અમે અડધા ઊંઘ્યા અને અડધા જાગતા. અને ચિત્રલેખા અને ભાઈ દ્વારકા યાદ આવ્યું, અને સરસ મજાના આવે ચિત્રલેખા એક કાગળ લઈ અને ફરી પાછા સોરઠ લખે છે, કાઠિયાવાડ લખે છે અને દ્વારકા લખે. અને અહીંયા ભગવાન કૃષ્ણના દર્શન થયા, એના તન પ્રદ્યુમનના દર્શન થયા અને એના તન અનિરુદ્ધના દર્શન થયા. અને ચિત્ર ફરી પાછું જોડે છે. ચિત્ર ચાલીને વાનો વાળીને રંગ ભેડીને પટ મેલીને રંગ ભરતી રે ચિત્ર કરતી રે લેખણ લાવીને કર્મા સાઈને એ ચિત્ર ચાલીને વાનો. હવે સોરઠ દેશ લખાઈ રે ત્યાં નગર લખ્યું દ્વારકાઈ રે. લખી જાદવપતિ રાજધાની તેની શોભા સૂરજસી સમાણી રે. એ ચિત્ર ચાલીને વાનો લખ્યો જાદવ પરિવાર રે. ઉગ્રસેન લખ્યા તેણી વાર રે. ઉત્તવરમાં લખ્યા સાત્વિક લખ્યા, ઉદ્ધવ લખ્યા ને અક્રૂર લખ્યા રે. એ ચિત્ર ચાલીને વાનો વાસુદેવ લખ્યા તેણી વાર ઓખા આવી જુઓ ભરથાર રે. બાઈ તે તો એ ધાણી મળ્યા ઘરડાને માથે પડ્યા રે. એ ચિત્ર ચોડીને વાનો ભણીને તેને માથે મુગટ કુંડળ કાન રે. એવા લખ્યા જો ભગવાન રે. ઓખા આવીને જુઓ ભરથાર ભાઈ તેના સરખું રૂપને ચાડા રે. વાડીને કાઢીને ચિત્રલેખા દ્વારકામાં પહોંચી. હવે આ મોટાના ઘરમાં ચોરી કેમ કરવી? ત્યાં તો સુદર્શન ચક્ર ફરે. નારદજીને યાદ કર્યા, હે નારદ, તમારું કામ પડ્યું, આવો આવો. નારદજી આવ્યા. ચિત્રલેખાને કે મારું કામ શું પડ્યું ભાઈ? તો કે ચિત્રલેખા કહેવા લાગી, અહીંયા સુદર્શન ચક્ર ફરી રહ્યું છે, આપ તો અંતર્યામી છો, કે મારે ઓખાભાઈ માટે અનિરુદ્ધને લઈ જવાના છે, હવે મને કાંઈક રસ્તો બતાવો. ત્યારે નારદજીએ કહ્યું કે આ ચક્રને હું સ્થિર કરું છું, મારા સત્સંગ સાથે હું મારી સાથે બેસાડું છું, મારી સાથે ભક્તિ કરશે. સુદર્શન ચક્ર એટલે શું? તો કે આપણા વિચારો છે ને એ અનિરુદ્ધને મળવા નથી દેતા. અનિરુદ્ધ કોણ? તો કે આપણું મન.
એ આપણું મન સ્થિર નથી થતું, આપણું મનને આનંદ નથી આવતો, એને ઓખા નથી મળતી, એને ઉષા નથી મળતી. ઓખાનું બીજું નામ છે ઉષા. ઉષા એટલે આનંદ. મનને આનંદ જોઈએ છે પણ મળતો નથી. શા માટે? કે વર્ષમાં સુદર્શન ચક્ર ફરે છે. એ કોણ? તો કે આપણા વિચારો છે ને એ સુદર્શન ચક્ર છે. આ સુદર્શન ચક્રને કોણ રોકી શકે? તો કે ભક્તિ. ભક્તિ કોણ છે? તો કે નારદનો અવતાર એ ભક્તિ છે. નારદજી એ ભક્તિ છે, અને ભક્તિ કરશું તો આપણા સુદર્શન ચક્ર એ સ્થિર થશે, આપણું મન સ્થિર થશે, તો આપણે પ્રભુની પ્રાપ્તિ થશે. એમ નારદજીએ સુદર્શન ચક્રને ભક્તિના રંગમાં રકાવ્યું, પોતાની સાથે વાતો કરાવી, સત્સંગ કરાવ્યું, અને મન એને મેળવવા માટે બુદ્ધિ કહેતા ચિત્રલેખા એ બુદ્ધિ છે. અને એ ચિત્રલેખા બુદ્ધિ એ અનિરુદ્ધને લઈ હિંડોળાનો સરસ મજાનો ખાટ હતો. એને થયું કે આને જગાડીશ, આ મોટાના છોકરા નીચે ગદા બદા હશે તો ક્યાંક મારી ખેડ ભાંગી નાખશે. એના કરતાં આખો પલંગ ઉપાડો અને ઢોલિયા સાથે એ ઉડી અને આકાશ માર્ગે જઈ આ બાજુથી ઓખા વિચાર કરે, હજી કેમ ના આવ્યા પાપણી? આ ગઈ છે એ કુંવારી છે, કાંક હારો વર જોઈને પૈણી ન જાય, હજી કેમ ના આવી? એને કીધું હું ગઈ ત્યારે, જો મારો વર બહુ સુંદર છે, ત્યાં એની ચૂંદડી ઓઢી ન લેતી પાછી. ચિત્રલેખા કે સાહેલી, મારા પર વિશ્વાસ કર, તારો વર છે ને એ તો મારો માડી જાયો વીર છે. હે, હું તારા માટે જ લાવીશ, એ તો મારો ભાઈ છે, મારો